રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે। અમદાવાદ શહેર સહિત અનેક વિસ્તારમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેને લઈને સરકારે એક મહત્વનો નિર્ણય લીધો હતો અને મજૂરીની સલામતી માટે એક પરિપત્ર પણ કરવામાં આવ્યો, જેમાં બપોરના 1 થી 4 વાગ્યા સુધીમાં કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરો કામ નહીં કરે તેવો ઉલ્લેખ કરાયો હતો। પરંતુ સરકારના પરિપત્ર પછી પણ અમદાવાદ શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે અને સરકારના પરિપત્રને કોન્ટ્રાક્ટરો ઘોડીને પી ગયા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા। સરકારે મનાઈ કરી હોવા છતાં કોન્ટ્રાક્ટરો ભર બપોરે મજૂરો પાસે કામ કરાવી રહ્યા છે। બોપલ, સાઉથ બોપલ, પાલડી વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર રિયાલિટી ચેક કર્યું હતું અને જેમાં બપોરના સમયે પણ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો દ્વારા સરકારના પરિપત્રનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા। ઉપરાંત શહેરની અનેક કન્સ્ટ્રક્શન સાઇટો પર પણ મજૂરો બપોરના ધમધોકતા તડકામાં કામ કરતા જોવા મળ્યા હતા। અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીની ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો છે તે હાઈ જઈ રહ્યો છે। મહત્વનું છે કે અમદાવાદમાં છે તે 46 ડિગ્રી સુધી ગરમીનો તાપમાનનો પારો છે તે પહોંચી ગયો છે, જેને પગલે જે કહી શકાય કે ખાસ એએમસી દ્વારા છે તે નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે બાંધકામ સાઇટો છે, ખાસ કરીને કન્સ્ટ્રક્શન સાઇટો સરકારી હોય કે ખાનગી, તમામ જગ્યાઓ ઉપર છે તે બપોરના 1 થી 4 છે તે બધું કામ, કોઈ પણ કામ છે તે શરૂ ના રાખવા માટેનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો હતો। પરંતુ અમદાવાદમાં કેટલીક સાઇટો અને કેટલીક જગ્યાઓ ઉપર છે તે આ પરિપત્રનો ઉલાળ્યો થતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। 2:30 વાગ્યા જેટલો સમય થયો છે, બપોરના 2:30 વાગી રહ્યા છે અને 44 થી 45 ડિગ્રી જેટલો તાપમાનનો પારો છે તે અમદાવાદની અંદર પહોંચી ગયો છે। પશુ પક્ષીઓ પણ છે તે પોતાના જે કહી શકાય કે રહેણાંકની અંદર જતા રહ્યા છે તેવા કાળઝાળ ગરમી વચ્ચે છે તે આ કારીગરો છે તે કામ કરતા છે તે નજરે પડી રહ્યા છે। મહત્વનું છે કે એએમસી દ્વારા છે તે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે બપોરના 1 થી 4 છે તે સરકારી હોય કે ખાનગી તમામ કામો છે તેને બંધ કરી દેવામાં આવે, પરંતુ કેટલીક જગ્યાઓ છે ત્યાં હજુ પણ આ પરિપત્રનો અમલવારી નથી થઈ રહી, તો કેટલીક જગ્યાએ આ પરિપત્રનો જે કહી શકાય કે સ્પષ્ટપણે ઉલાળ્યો થતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ વીટીવીના રિયાલિટી ચેકમાં છે તે સામે આવ્યા છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી।